નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચના નવા કલેક્ટર નવનાથ ગવાણાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો. જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગૌરાંગ મકવાણાને અપાઈ વિદાય. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળામાંથી ડ્રોપ આઉટ થયેલા બાળકોના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો. 6000 બાળકો અથવા તેમના વાલીઓએ ભણવા માટે કર્યો ઇનકાર. વિશેષ અભિયાન શરૂ કરી બાળકોને શાળાએ પરત લેવાશે. કાળઝાળ ગરમીમાં આરોગ્ય વિભાગ બન્યું સજ્જ. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ એસી વોર્ડ કરાયો તૈયાર. હિસ્ટ્રોકના દર્દીઓને થશે સારવાર. અંકલેશ્વરમાં જ્વેલર્સ સાથે ₹15 લાખની છેતરપિંડી. માલ્યા પંથકના 2 ભાઈઓએ સોનું આપવાના બહાને ખેલ કરી ગયા. એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની ગાંધીનગર બદલી તથા નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગવાણાએ વિધિવત ચાર્જ સંભાળી જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ડોક્ટર નવનાથ ગવાણીએ ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. અગાઉ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા ગૌરાંગ મકવાણાની ગાંધીનગર બદલી થતા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જિલ્લા સેવા સદનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. નવી નિમણૂક બાદ ડોક્ટર નવનાથ ગવાણીએ જિલ્લાના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લાના વિકાસલક્ષી પ્રોજેક્ટોને વધુ ગતિ આપવા તેમજ સામાન્ય નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે તંત્રને સંવેદનશીલ રીતે કાર્ય કરવાની સૂચના આપી હતી. જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂકને લઈને વહીવટી તંત્ર તેમજ નાગરિકોમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નમસ્કાર, હું ડોક્ટર નવનાથ ગવાને આજે 14 મે 2026 રોજ હું ગૌરાંગ મકવાણા સાહેબ પાસેથી કલેક્ટર ભરૂચનો ચાર્જ લીધો છે. આ જિલ્લામાં જે જોઈનિંગ મારો થયો છે આ બાબત હું પણ આનંદી છું અને જિલ્લાની સેવા કરવા માટે હું કટિબદ્ધ છું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ બાળકો અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે. ત્યારે ડ્રોપઆઉટ બાળકો ફરી શાળાએ આવી શિક્ષણ મેળવતા થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની સૂચનાથી ડ્રોપઆઉટ બાળકો અંગે સર્વે ચાલી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષના અંદાજિત 16000 બાળકો સંભવિત ડ્રોપઆઉટ છે. વર્ષ 2025-26માં અને 26-27માં કોઈ પણ બાળક ડ્રોપઆઉટ થઈ શકે કે કેમ તેની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 75930 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે પ્રી સર્વેમાં અભ્યાસ કરતા 3254 સંભવિત ડ્રોપઆઉટ ધરાવે છે. ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલજી દ્વારા અલગ અલગ તાલુકામાં એક ટીમ બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં 6000 બાળકો એવા છે જેઓએ અથવા તેમના બાળકોએ ભણવાનો ઇનકાર કર્યો છે. એની પાછળ બાળકોની શિક્ષણ પ્રત્યેની રુચિ ન હોવી તેમજ આર્થિક કારણો સહિતની બાબતો જવાબદાર હોઈ શકે છે. ત્યારે આવા બાળકો ફરી શાળાએ આવતા થાય એ માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા બાળકોને ફરી શિક્ષણ મળતું થાય તે માટે દરેક સેવાભાવી સંસ્થાઓ સહિત સામાજિક આગેવાનોએ આગળ આવવું જોઈએ. ડ્રોપઆઉટ બાળકોને પાછા બેક ટુ સ્કૂલ લઈ જવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમાં ખાસ કરીને ગુજરાતની અંદર અંદાજિત 2 થી 2.5 લાખ બાળકો ડ્રોપઆઉટ છે. આ બાળકોને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવા માટે અને શિક્ષણમાં તેમનું આગળની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયત્નો થકી ડ્રોપઆઉટ થઈ ગયેલા બાળકો એટલે કે શાળા છોડી ગયેલા બાળકો, શાળાએ ન જતા બાળકોને ફરીથી શાળા શિક્ષણ પૂરું કરવા માટે શાળામાં લાવવા અંગેની ઝુંબેશ છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં 2 પ્રકારના સર્વે હાથ ધરવામાં આવ્યા. એક સર્વે હતો જેમાં 2025-26માં ભણતા બાળકો અને એની હાજરીના આધારે સીટીએસ પોર્ટલ છે જેના ઉપર બાળકોની હાજરી ભરવામાં આવે છે. આ પોર્ટલની હાજરીનો અભ્યાસ કરી અને અર્લી વોર્નિંગ સિસ્ટમ એવી એક સિસ્ટમ સરકાર દ્વારા લોન્ચ કરાઈ છે. આ સિસ્ટમ દ્વારા જે બાળકો ડ્રોપઆઉટ થવાનું રિસ્ક હોય એવા બાળકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. તો એવા ડ્રોપઆઉટના રિસ્કવાળા બાળકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. પ્રી સર્વેમાં એ તમામ બાળકોની મુલાકાત કરવામાં આવી અને એ સર્વે પૂરો થયો છે. 2025-26ના આંકડા જોઈએ તો ટોટલ ભરૂચની અંદર 75930 બાળકોનો સર્વે પૂર્ણ કરવામાં આવે છે. આમાં પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધીના બાળકોનો આપણે સમાવેશ કર્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
જેમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને સુવિધાયુક્ત સારવાર આપવામાં આવશે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં ખાસ એસી વોર્ડ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓને જરૂરી સારવાર સાથે ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે. આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું. હું ડૉક્ટર આર.કે. ચાવડા, એક્સ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધ મેડિસિન ડિપાર્ટમેન્ટ, નવી સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે હમણાં 3 દિવસથી જોઈન થયો છું. ખાસ કરીને એજ્યુકેશન્સ અને સિરિયસ પેશન્ટ્સને બરાબર ટ્રીટમેન્ટ મળે એના સુપરવિઝન માટે અને પેશન્ટ્સને પૂરતી તમામ વસ્તુ મળે એ માટેનો ખાસ આશય રહેશે. અત્યારે ઉનાળાની સિઝન હોવાથી સનસ્ટ્રોકના પેશન્ટ્સ આવવાની ખૂબ શક્યતાઓ છે. એના માટે સિવિલ હોસ્પિટલમાં 2 અલગ અલાયદા વોર્ડ ખોલેલા છે. બંને એસી રૂમ છે અને લગભગ 6 થી 7 પેશન્ટ એમાં એડમિટ થઈ શકે છે. જ્યારે કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વ્યક્તિ ખૂબ જ તડકાની અંદર કે જે ટેવાયેલો ન હોય એવા તડકામાં જો બહુ લાંબા સમય સુધી કામ કરે તો એને હીટ સ્ટ્રોક થતો હોય છે અને આપણે સનસ્ટ્રોક બી કહીએ છીએ. અને એની અંદર એને તરત જ સખત થાક લાગે, એને ઉલટી થાય, ગભરામણ થાય, એને કન્ફ્યુઝન થઈ જાય અને બહુ જો કોઈ ટાઈમલી ટ્રીટમેન્ટ ન મળે તો એ બેભાન થઈ જાય છે. કારણ કે આ સનસ્ટ્રોક એ મેડિકલ ઇમરજન્સી છે. તાત્કાલિક એ પેશન્ટને કુલર એટમોસ્ફિયરમાં એટલે કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ. એને આઈસ પેક લગાવીને એનું ટેમ્પરેચર ડાઉન કરવું જોઈએ. એને યુરિન આઉટપુટને ઓછું થઈ ગયું હોય એને સિપ્સ ઓફ વોટર અથવા તો આઈવી ફ્લુઇડ્સ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન કન્ડિશન ઓફ ધ પેશન્ટ આઈવી ફ્લુઇડ્સ આપવાના હોય છે. અને જો બહુ સિરિયસ પેશન્ટ હોય તો એને આઈસીયુમાં દાખલ કરીને એને ઓક્સિજન પર મૂકવામાં આવતા હોય છે અને એને મોનિટર પર મૂકીને એના વાઇટલ ફંક્શન્સનું મોનિટર કરવામાં આવતું હોય છે. અંકલેશ્વર શહેરના જ્યોતિ ટોકીઝ નજીક આવેલ પદ્મનાભ જ્વેલર્સના સોની સાથે સોનાના ગરીણા છોડાવી આપવાના બહાને 2 સગા ભાઈઓએ 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપી ભાઈઓની શોધખોળ હાથ ધરી છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલી શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને જ્યોતિ ટોકીઝ પાસે મારુતિ કોમ્પ્લેક્સ ખાતે પદ્મનાભ જ્વેલર્સની દુકાન ચલાવતા નિલેશ ધીરજલાલ સોનીનો પરિચય તેમના ગુરુ મારફતે વાલિયા તાલુકાના દહેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ સાથે થયો હતો. જયદીપસિંહ અગાઉ પણ નિલેશ સોની પાસેથી ઘરેણાની ખરીદી કરતા હોવાથી બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હતો. આ દરમિયાન જયદીપસિંહે પોતાના મિત્ર નીરવસિંહ સોલંકીના નામે અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ સાઈ ગોલ્ડન ટ્રેડ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ ફાઇનાન્સમાં સોનાના ઘરેણા ઉપર અલગ અલગ ગોલ્ડ લીધી હોવાનું જણાવ્યું હતું. લોનની કુલ રકમ અંદાજે 14.94 લાખ રૂપિયા થતી હોવાનું કહી ઘરેણા છોડાવી આપવા નિલેશ સોનીનો સંપર્ક કર્યો હતો. જયદીપસિંહે ઘરેણાના ફોટા મોકલી લોનની રકમ ભરપાઈ કર્યા બાદ ઘરેણા સોનીને આપવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં આવી નિલેશ સોની અને તેમના પુત્રએ અંકલેશ્વરની અલગ અલગ બેંકોમાંથી નીરવસિંહ સોલંકીના ખાતામાં અંદાજે 15 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ રૂપિયા જમા થઈ ગયા બાદ જયદીપસિંહ ગોહિલે ઘરેણા સમડી ફળિયામાં આવેલ અંબિકા ટચ સેન્ટરના વિનોદ મરાઠેને આપી દીધા હતા અને નિલેશ સોનીને ઘરેણા આપ્યા ન હતા. ત્યારબાદ સોનીએ પોતાના રૂપિયા પરત માંગતા જયદીપસિંહ ગોહિલ અને તેના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે અપશબ્દ ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નિલેશ સોનીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ બંને ભાઈઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ દૂષિત પાણી કચેરીમાં રેડી વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ તથા નગર સેવકોની નિષ્ક્રિયતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. સુરતી ભાગોળ વિસ્તારમાં ગટરની સમસ્યાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય રહેતા રોષી ભરાયેલા રહીશોએ પાલિકા કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને દૂષિત પાણી ભરેલા ડબ્બાઓ કચેરીમાં ઠાલવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોએ સ્થાનિકોનું જીવ હરામ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનય વસાવા સાથે મોટી સંખ્યામાં રહીશો પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા અને દૂષિત પાણી ભરેલા ડબ્બાઓ કચેરીમાં ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. રજૂઆત દરમિયાન રહીશોએ ડ્રેનેજ વિભાગના ઇજનેરની રૂબરૂ મળી ઉગ્ર સવાલો કર્યા હતા. સ્થાનિકોએ તંત્રને ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં ગટર લાઇનનું કાયમી નિરાકરણ નહીં આવે તો આ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.
કચેરી પરિસરમાં દૂષિત પાણી ઠાલવવાની ઘટનાએ સમગ્ર પાલિકા તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી. નસીમબેન ફારૂક શાહ બોલું છું. સુરતી બાગલ પર 8 નંબર વોર્ડમાં રહીએ છીએ. અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે છે, કોલેરા ફાટે છે. અમારા છોકરા સ્કૂલ જઈ નથી શકતા, બહાર નીકળી નથી શકતા. અમે અરજીની રજૂઆત કરીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. વોટના ટાઈમ પર બધા અહીંયા આવીને અમારા સાથે મગજમારી કરીને વોટ લે છે, પણ કશું કરવા આવતા નથી. એમની ગલીઓમાં બધું સુવિધા કરે છે, મંદિરોમાં બધું પૈસા આપે છે, એ લોકોની ગલીઓમાં બ્લોક નાખે છે, પણ કશું અહીંયા કરવા આવતા નથી. અમે રજૂઆત કરીને થાકી ગયા છે, અમારાથી રહેવાતું નથી, એટલે માટે તમે કઈ સુવિધા એ લોકો કરી શકતા નથી. અમારી શેરીન હનીફ શાહ છે. અમે સુરતી ભાગલ વોર્ડ નંબર 8 માં રહીએ છીએ. વારંવાર અહીંયા ગટર ઉભરાય છે, જ્યાંની બનાવેલી છે ત્યાંની આ સમસ્યા છે. અમે નગરપાલિકામાં ગયા, અમે બધાને કીધું, અમારું કોઈ સાંભળતું જ નથી. છોકરા નાના નાના છે, હમણાં વેકેશન ચાલે છે, પણ અહીંયા એ ટાઈપની ગંદકી છે, એ ટાઈપની ઘર મારે છે તો અહીંયા ઊભું નથી રહેવાતું, કોઈનાથી બેસાતું નથી. અહીંયા કોઈ માંદું થઈ જાય તો જવાબદારી કોની? ઘર જ એ ટાઈપની છે. તમે ખાલી એક વખત આવીને અહીંયા જો કે કેવી રીતે અહીંયા મેલામાં બધા લોકો રહે છે. મેલો કેટલો ખરાબ, અહીંયા નથી કઈ વસ્તુની સુવિધા નથી, કચરાની સુવિધા. અમે અહીંયા કોઈ મેમ્બર નથી આવતું, કોઈ કઈ જોતું નથી, કોઈ પૂછતું નથી. આવી રીતે અમારે કેવી રીતે રહેવાનું? કેટલી વખત અમે નગરપાલિકામાં જઈને આપ્યા, અમે અરજી આપી, કોઈ સાંભળવું નથી, કોઈ કઈ કરવું નથી. અંકલેશ્વર નગરપાલિકા સુરતી બાગોર વિસ્તારમાંથી આજે સ્થાનિક રહીશોને અંકલેશ્વર નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે. તારીખ 13/5/2026 આજે એક અરજી આપી છે. તારીખ 13/3/2026 બી એક અરજી આપી હતી. તારીખ 23/1/2025 પણ અરજી આપી હતી, પરંતુ 8 દિવસ સુધી આજે અંકલેશ્વર નગરપાલિકા સુરતી બાગોર જે ગટરની સમસ્યા છે એનું 8 દિવસ સુધી નિરાકરણ આવ્યા નથી. વારંવાર અંકલેશ્વર નગરપાલિકાને અરજીઓ આપવા છતાં આજે શું કામગીરી કરી રહ્યા છે આજે નજરે દેખાય છે. ત્યાં એટલી ખરાબ પરિસ્થિતિ છે, પાણી ઉભરાય છે, આખી ગટરો ઉભરાય છે. તમે જાઓ ને તો ત્યાં ખબર પડે કે કેવી પરિસ્થિતિ. આ સ્થાનિક લોકો આજે અંકલેશ્વર નગરપાલિકા આવ્યા છે, એક ગટરનું પાણી આજે અંકલેશ્વર નગરપાલિકાને નાખ્યું છે તો ખબર પડે કે ત્યાંના રહીશોને કેવી તકલીફ છે. આજે ત્યાંના છોકરાઓ બીમાર થાય, ત્યાં આવા જવામાં લોકોને તકલીફ પડે તો જવાબદારી કોની? અહીંયા સ્થાનિક નેતાઓ છે તો એસીમાં બેસી રહે છે, પરંતુ આજે પ્રજાની પડખે કોણ આવીને ઉભો રહે છે? ભરૂચના હાસોટમાં ડીઝલની ભારે અછત સર્જાઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ પેટ્રોલ પંપ માટે કારબા સાથે પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લગાવી દીધી છે. ભરૂચ હાંસોટ તાલુકામાં છેલ્લા 3 દિવસથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સિંચાઈ માટેના મહત્વના સમયમાં જ ઈંધણ ખૂટતા ધરતીપુત્રોમાં ચિંતા અને દોડધામનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અનેક પેટ્રોલ પંપો પર ડીઝલનો સ્ટોક ખાલી થઈ જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ નહેરના પાણી અને સિંચાઈ માટે પંપ સેટ ચલાવવા ડીઝલ અનિવાર્ય બન્યું છે, પરંતુ અચાનક ઊભી થયેલી અછતને કારણે ખેડૂતોને ખેતી બચાવવા માટે દોડધામ કરવી પડી રહી છે. ખાસ કરીને હાસોટ વિસ્તારમાં આવેલા જીઓ પંપ પર ડીઝલ ઉપલબ્ધ હોવાની માહિતી વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં ખેડૂતો અને વાહન ચાલકો ત્યાં ઉમટી પડ્યા હતા. પંપ પર ટ્રેક્ટર અને અન્ય વાહનો ઉપરાંત પ્લાસ્ટિકના કારબાઓની લાંબી કતારો જોવા મળી હતી. કલાકો સુધી લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. સ્થિતિ એટલી ગંભીર બની કે જાણે ડીઝલ માટે પડાપડી મચી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ અંકલેશ્વર અને હાસોટના અનેક પેટ્રોલ પંપ પર સ્ટોક નથીના પાટિયા લગાવી પંપો બંધ કરવાની ફરજ પડી હતી. પંપ સંચાલકોના જણાવ્યા મુજબ ઉપરથી જ મર્યાદિત જથ્થો મળતા હાલ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ડીઝલની અછતના સમાચાર વચ્ચે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી આશંકાથી વાહન ચાલકો પણ પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે પંપો પર ધસારો કરી રહ્યા છે. આ દરમિયાન જીઓ પંપ સંચાલક દ્વારા પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું. જો કે ભીડ સતત વધતા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દેખરેખ શરૂ કરી હતી. હાલ સમગ્ર પંથકમાં ઈંધણની અછત ક્યારે દૂર થશે તે અંગે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કર્મીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ બાદ એસપી દ્વારા પોલીસ મથકની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ લોકસંપર્ક યોજાયો હતો, જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી અર્થે અમે લોકો અહીંયા આવેલા છીએ. મારી સાથે અમારી પૂરી ટીમ હોય છે. આજરોજ જે છે એ અંકલેશ્વર ખાતે પોલીસ સ્ટેશનમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, એ લોકોનું નોટ રીડિંગ અને સાથે સાથે અરજીઓનું તમામ રીતનું એક ઝીણવટપૂર્વક નિરીક્ષણ અને સાથે સાથે અહીંયા રહેતા લોકોની સાથે મુલાકાત, ઓપી અને ચોકીની મુલાકાત પણ લેવામાં આવતી હોય છે. આ સાથે સાથે અમે લોકો જે છે આકસ્મિક મુલાકાતની અંદર કોઈ પણ નાગરિકની મુલાકાત કરતા હોઈએ છીએ, જેથી કરી અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તમામ નાગરિકોને પોલીસની સુવિધા ઓર સારી મળી શકે, મહિલાઓની સેફ્ટી અને સુરક્ષા બાબતે અમે ઓર કામ કરી શકીએ. જેટલી પણ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે તેની બી સાથે મુલાકાત કરીને ઇન્ડસ્ટ્રીના કોઈ પ્રશ્ન હોય તો એ હલ કરવા માટે પણ આ વાર્ષિક સંમેલન દરમિયાન કામગીરી થતી હોય છે. અંકલેશ્વરના જૂના સક્કરપુર ખાતે આહિર વહરકા પરિવાર દ્વારા નવનિર્મિત મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપુર ગામે આઈ શ્રી ખોડિયાર માતાજી, શ્રી કાલિકા માતાજી તેમજ શ્રી ખત્રી દાદાના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સમસ્ત આહિર વહરકા પરિવાર દ્વારા આયોજિત આ મંગળ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર હોમ હવન સાથે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ મહાઆરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. ભરૂચ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા. ભરૂચ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા રોટરી ક્લબ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીનો 70મો જન્મદિવસ તેમજ આર્ટ ઓફ લિવિંગ દ્વારા માનવતાવાદી સેવાઓના 45 ગૌરવપૂર્ણ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદના સાથે કરવામાં આવી. ઉપસ્થિત સભ્યો દ્વારા ધ્યાન, પ્રાણાયામ અને ભજન કાર્યક્રમ યોજાયા, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું. વક્તાઓએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા વિશ્વભરમાં શાંતિ, માનવ સેવા અને યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના વિવિધ સેવાકીય પ્રકલ્પો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો, સેવાભાવી કાર્યકરો તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનો જન્મદિવસ છે. દર વર્ષે અમે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. અલગ અલગ જગ્યાએ આખા વર્લ્ડમાં આ રીતે સેલિબ્રેટ થાય છે, પણ આજે સ્પેશિયલ ડે એટલા માટે છે કે એમને 70 વર્ષ પૂરા થયા છે અને આર્ટ ઓફ લિવિંગના 45 યર્સ કમ્પ્લીટ થયા છે. તો એની ખુશી અમને તો છે જ, પણ આખા વર્લ્ડમાં અમે આ ખુશી ફેલાવવા માંગીએ છીએ. અને આજે બહુ સરસ ભજન સંધ્યાનું આયોજન કરેલું છે અમે, અને 10 જેટલા ગુરુ પંડિતે ગુરુ પૂજા કરી, ગુરુ પૂજા પરફોર્મ કરી અને ભજન સંધ્યાનો આનંદ લગભગ 200 જેટલા લોકો લઈ રહ્યા છે. ભરૂચના નબીપુર સહિતના ગામોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કંપનીની વિવિધ ટીમોએ અનેક વીજ કનેક્શનો તપાસ્યા હતા. ભરૂચના નબીપુર ગામમાં આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચોરીના દૂષણને ડામવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વહેલી સવારના અંધકારમાં જ વીજ કંપનીના કાફલાએ ગામમાં ધામા નાખતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચેકિંગ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ડીજીવીસીએલના સિક્યુરિટી સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેણે ગામના વિવિધ વિસ્તારોમાં એક સાથે તપાસ શરૂ કરી હતી. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ડાયરેક્ટ લંગરિયા તેમજ મીટરમાં કરવામાં આવતી ગેરરીતિ પર વોચ રાખવામાં આવી હતી. શુક્લતીર્થમાં વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમની શરૂઆતના પૂર્વ ભાગરૂપે શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. નર્મદા માતાના સાનિધ્યમાં શુક્લતીર્થની પાવન ભૂમિ પર મધુ સ્મૃતિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ સંચાલિત વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમની શુભ શરૂઆત થઈ રહી છે, જેના પૂર્વ ભાગરૂપે શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બુધવારે યોજાઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સવારે 10 કલાકે શરૂ થઈ સાંજે 5 કલાકે સંપન્ન થઈ હતી. મધુ સ્મૃતિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તથા પરિવાર તરફથી મેનેજિંગ ટ્રસ્ટી કલ્પેશ કુમાર મધુસૂદન શુક્લે તમામ આયોજન કર્યું હતું, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને ભક્તો જોડાયા હતા. ओम ज्ञानाय स्वाहा ओम
સમાનાય સ્વાહા પરબ્રહ્મણે ફરીથી પાણી પકડી રાખવાનું બેનો હાથ લગાવી રાખવાનો બધાએ પગે લાગી રાખવાના ભોભો ઇન્દ્રાણી લક્ષ્મીપાલાન સાંગાન સપરિવારાન યજમાનસ્ય ભવતો એક ચમચી ભરીને પાણી પકડી રાખ ભગવાનની સ્થાપના પર જેટલા દેવી દેવતાઓની સ્થાપના કરી છે દરેક જગ્યાએ ભરૂચના હાસોટના ખરજ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલનું ધોરણ 12 સીબીએસઈ બોર્ડનું 100% પરિણામ શાળા પરિવારે વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન. ભરૂચના ખરજ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલનું સીબીએસઈ નું ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું 100% પરિણામ જાહેર થયું છે. શાળાના કુલ 42 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. વિજ્ઞાન અને કોમર્સ બંને પ્રવાહોમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 17 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા. આ પ્રવાહમાં મૈત્રી અટોડરિયાએ 95.4% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે નિશા યાદવે 95% અને રાહુલ કુમારે 94% મેળવી શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહનું સરેરાશ પરિણામ 90.26% રહ્યું હતું. ઉપરાંત બાયોલોજી અને એઆઈ વિષયોમાં 2 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવી વિશેષ સિદ્ધિ મેળવી હતી. કોમર્સ પ્રવાહમાં કુલ 25 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા. મેઘના ટીએસએ 96.6% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. દુર્વમ સોનીએ 96% અને સત્યનાશ પ્રતાપ સિંઘે 95.4% મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કોમર્સ પ્રવાહનું સરેરાશ પરિણામ 71.29% રહ્યું હતું. શાળાના સંચાલક મંડળ અને આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ શિક્ષકોના સમર્પિત માર્ગદર્શન અને માતા પિતાના સહકારની પ્રશંસા કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના નવા કલેક્ટર નવનાથ ગવાણાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો. જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગૌરાંગ મકવાણાને અપાઈ વિદાય. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો. 6000 બાળકો અથવા તેમના વાલીઓએ ભણવા માટે કર્યો ઇનકાર. વિશેષ અભિયાન શરૂ કરી બાળકોને શાળાએ પરત લેવાશે. કાળઝાળ ગરમીમાં આરોગ્ય વિભાગ બન્યું સજ્જ. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ એસી વોર્ડ કરાયો તૈયાર. હિસ્ટ્રોકના દર્દીઓને થશે સારવાર. અંકલેશ્વરમાં જ્વેલર્સ સાથે ₹15 લાખની છેતરપિંડી. માલ્યા પંથકના 2 ભાઈઓએ સોનું આપવાના બહાને ખેલ કરી ગયા. એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.